मैं भारत हूँ, भारत है मुझ में, मैं ताकत हूँ, ताकत है मुझ में। हम भारत को नतमस्तक है, हम योद्धा के दो हस्तक है, हम भारत भाग्य विधाता है, हम भारत के मतदाता है। मतदान मतदान देने जाएंगे भारत के लिए। આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શ્રોતાઓને ગુજરાતમાં આવેલી લોકસભાની બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી શરૂ કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું હિના મોદી અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. મિત્રો, આજના 17મા અંકમાં અમે આપને લઈ જઈશું સાબરકાંઠા લોકસભા મતવિસ્તારમાં. સાબરકાંઠો સાઠા જેવો પણ સાથો શેલડીયો, સાબરકાંઠો સાઠા જેવો પણ સાથો શેલડીયો, હોય ભલે પાણે શણગાર્યો પણ શીરાનો દડિયો, હોય ભલે પાણી શણગાર્યો પણ શીરાનો દડિયો. સાબરકાંઠો 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 સાબરકાંઠો. સાબરકાંઠા લોકસભા મતવિસ્તાર રાજસ્થાન રાજ્યનો સરહદી વિસ્તાર છે. આ લોકસભા મતવિસ્તાર દેશના પશ્ચિમ અને રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો છે. આ જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર છે. આ ક્ષેત્રમાં આવેલી સાબર ડેરી દૂધ ઉત્પાદક ડેરી તરીકે જાણીતી છે. આ ક્ષેત્રમાં આવેલો ઈડરિયો ગઢ તેના બેનમૂન વારસાને કારણે જગ પ્રસિદ્ધ છે. સાબરકાંઠા મતવિસ્તારનું મિની કાશ્મીર તરીકે ઓળખાતું વિજયનગરને પ્રકૃતિએ ખોબલે ને ખોબલે સૌંદર્ય વેર્યું છે. અહીં આવેલ પોળો ફોરેસ્ટમાં ગુજરાતમાંથી લાખો સહેલાણીઓ પહાડો, ઝરણાઓ, જંગલોના કુદરતી સૌંદર્યને અને પ્રાચીન સ્મારકોને નિહાળવા ઉમટી પડે છે. સુપ્રસિદ્ધ શામળાજીનું મંદિર અહીં આવેલું છે. સાબરકાંઠા સાબરમતી નદીના તટે વસેલો વિસ્તાર છે. આ મતવિસ્તાર બહુમૂલક આદિવાસી વસ્તી ધરાવતો હોવાથી પરંપરાથી આકર્ષિત વિદેશી પ્રવાસીઓ પણ આ વિસ્તારની મુલાકાતે આવે છે. આ ક્ષેત્રના મુખ્ય કૃષિ પાકોમાં ઘઉં, મકાઈ, જુવાર, બાજરી, ડાંગર, તુવેર, ચણા, મગ, અડદ, કપાસ, મગફળી તેમજ તેલીબિયા છે. મોટેભાગે અહીંયા સિંચાઈ યોજનાઓ દ્વારા ખેતરોમાં પાણી પૂરું પાડવામાં આવે છે. આ ક્ષેત્રમાં આવેલા તમામ ગામોમાં દૂધ મંડળીઓ આવેલી છે. સાબરકાંઠા લોકસભા મતવિસ્તાર સામાન્ય ઉમેદવારો માટે છે. આ લોકસભા ક્ષેત્રમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ મતવિસ્તારમાં હિંમતનગર, ખેડબ્રહ્મા, ઈડર, પ્રાંતિજ, જ્યારે અરવલ્લી જિલ્લાની ભિલોડા, મોડાસા અને બાયડ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ મતવિસ્તાર પર આદિવાસી, ઓબીસી, પાટીદારો અને ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ છે. ઐતિહાસિક વિશેષતા ધરાવતી સાબરકાંઠા લોકસભા બેઠક રાજકીય રીતે હંમેશા ચર્ચામાં રહી છે. સાબરકાંઠા લોકસભા મતવિસ્તારની વધુ માહિતી આપે છે અમારા સાબરકાંઠા જિલ્લાના પ્રતિનિધિ. લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થતા સાબરકાંઠા જિલ્લામાં રાજકીય ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. સાબરકાંઠા અરવલ્લી લોકસભા માટે અત્યારે જિલ્લાવાસીઓ ભાજપ, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ દ્વારા સાંસદની ચૂંટણી માટે નામ જાહેર થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. સાબરકાંઠા લોકસભાના મત વિસ્તારની વાત કરીએ તો સાબરકાંઠામાં કુલ 1279 પોલિંગ મથકો આવેલા છે. સાબરકાંઠા જિલ્લામાં 5,74,490 પુરુષો અને 5,52,755 સ્ત્રી મતદારો છે. જ્યારે આ વર્ષે 18 થી 19 વર્ષના 32,123 નવા મતદારો નોંધાયેલા છે. સાબરકાંઠા લોકસભા બેઠક જોવા જઈએ તો ક્ષત્રિયો અને આદિવાસી સમાજનું પ્રભુત્વ વધારે રહેલું છે. છેલ્લી ગત ચૂંટણીઓની વાત કરીએ તો ભાજપનો વિજય રહ્યો છે છેલ્લી 3 ટર્મમાં. એમાં છેલ્લા 2 ટર્મમાં જોવા જઈએ તો દીપસિંહ રાઠોડે બંને ટર્મ જીતી અને ભાજપને વિજયતા પ્રાપ્ત કરાવી છે. ગત લોકસભાની વાત કરીએ તો ગત લોકસભામાં દીપસિંહ રાઠોડે 7,01,984 મત મેળવી વિજયી બન્યા હતા. જ્યારે 2014ની વાત કરીએ તો કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સામે
તેમણે ભવ્ય વિજય મેળવી ભાજપને જીત અપાવી હતી. આ વર્ષે જોવા જઈએ તો નવા મતદારો જે નોંધાયા છે તે ચૂંટણીના અંદર પહેલીવાર મત આપવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને આ વર્ષે લોકસભાની અંદર જે નવો વર્ગ છે અને જૂનો વર્ગ બંને આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. અને લોકસભાની અંદર પોલિંગ બૂથ ઉપર વધુમાં વધુ લોકો જઈ અને મતદાન કરશે તેવું સ્પષ્ટપણે જોવાઈ રહ્યું છે. ભારત વિકાસ ડાયરી માટે સાબરકાંઠા જિલ્લાથી યોગેશ સથવારા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે સાબરકાંઠા લોકસભા મતવિસ્તારમાં અનેકવિધ વિકાસ કામોની ભેટ આપી છે. આ વિસ્તારમાં અમૃત ભારત રેલવે યોજના અંતર્ગત હિંમતનગર ઈડર રેલવે સ્ટેશનનું નવીનીકરણ, નેશનલ હાઇવે પ્રોજેક્ટના કામો ચાલી રહ્યા છે. આ અંગે ઈડર વડાલીના ધારાસભ્ય રમણ વોરા વધુ માહિતી આપે છે. સમગ્ર ગુજરાતમાં જે રીતે વિકાસના કામો થઈ રહ્યા છે, વિશેષ કરીને સાબરકાંઠા સંસદીય મત વિસ્તાર એટલે કે સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લો, આ બંને જિલ્લાની અંદર વિકાસની વાત કરીએ તો ખૂબ મોટા પ્રમાણમાં તમામ ગામોને સાથે જોડતા પાકા ડામરના રસ્તા છે. જ્યાં જરૂરિયાત પડે ત્યાં 2 લેન રસ્તા છે અને સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેમાં 4 લેન રસ્તા પણ છે. એની સાથે સાથે ખેડૂતો માટે સિંચાઈની વીજળી સમયસર આપવામાં આવે છે. એ જ પ્રમાણે તળાવ ભરવાની જે એની મહત્વાકાંક્ષી યોજના, એક સમય એવો હતો કે આ જિલ્લો એક ડાર્ક ઝોનમાં હતો. આજે તળાવો મોટા પ્રમાણમાં ધરોઈ ડેમ આધારિત, ગુહાઈ ડેમ આધારિત, વણટ ડેમ આધારિત, હાથમતી ડેમ આધારિત જેટલા પણ જે છે એના બધા તળાવો ભરવાના કારણે પાણીના તળ ઉપરાયા છે. ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં લાભ થયો છે. હમણાં જ આવેલા વાવાઝોડાની અંદર પણ ખેડૂતોને જે નુકસાન થયું છે એને પણ ખૂબ મોટી સહાય આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. કિસાન સન્માન નિધિની અંદર પણ આ જિલ્લો અવ્વલ નંબરે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો હોય, નલ સે જલ્દી યોજના હોય, આયુષ્માન ભારત કાર્ડની વાત હોય કે મફત અનાજ આપવાની વાત હોય, અધિકારી પદાધિકારી સૌ સાથે મળીને જે રીતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ડોર ટુ ડોર અને પ્રત્યેક ગામોમાં જઈને જે પણ લાભાર્થી હજુ સુધી સરકારી લાભથી વંચિત રહ્યો છે એ બધાને લાભો આપવાનો પૂરો પ્રયાસ આ જિલ્લામાં કરવામાં આવ્યો છે. ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આપ અમારા ટ્વિટર હેન્ડલ @AIRnews_ABAD તેમજ યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે આ મતવિસ્તારમાં કૃષિલક્ષી અનેક યોજનાઓના લાભો લોકોને આપીને પગભર કર્યા છે. જિલ્લામાં ચાલતા કૃષિ વિકાસના કામોની માહિતી આપે છે સાબરકાંઠા જિલ્લાના ખેતીવાડી અધિકારી ભાવેશ જોશી. જે હાલ કૃષિલક્ષી યોજનાઓ અમલમાં છે, જેમાં રાજ્ય સરકારશ્રીની યોજનાઓ તથા કેન્દ્ર સરકારશ્રીની યોજનાઓ સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના તમામ ગામોમાં પહોંચી છે અને ખેડૂતોને ખૂબ જ લાભદાયક રહી છે. છેલ્લા ઘણા સમયથી ખેતીવાડી તંત્ર સજાગ રહીને દરેક ખેડૂતોને વિસ્તરણ કામગીરી, આત્માલક્ષી યોજનાઓ તથા ખેતીવાડી ખાતાની જનરલ ખેડૂતોની યોજના હોય, ટ્રેક્ટર સહાયની યોજના હોય કે પછી પાણીના ટાંકા બનાવવાની યોજના હોય, ડ્રીપ ઇરિગેશનની યોજનાઓ હોય, તે છેવાડાના માનવી સુધી પહોંચે એવો સઘન પ્રયાસ કર્યો છે અને ખેડૂત મિત્રોએ પણ ખૂબ જ એનો લાભ લીધો છે. હાલ ગોડાઉન લક્ષી યોજનાઓ છે તે પણ ખેડૂત મિત્રોએ ખૂબ સારી રીતના રિસ્પોન્સ કરેલ છે. ટ્રેક્ટરની યોજનામાં પણ 1,500 થી વધારે ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે અને સહાય મેળવી છે અને તમામ તાલુકાઓમાં કૃષિલક્ષી યોજનાઓ ખૂબ સારી રીતના અમલી થઈ રહી છે. સરકારશ્રીનું આમાં મહત્વનું યોગદાન છે, જે અન્વયે સરકારશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનવો રહ્યો. કેન્દ્રની નરેન્દ્ર મોદીની ગેરંટીવાળી સરકારે આ મતવિસ્તારમાં 17 જેટલી વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના સુચારુ અમલીકરણથી લોકોના જીવન ધોરણમાં સુધારો કર્યો છે. કેન્દ્ર સરકારની એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ યોજનામાંથી લોન લઈને કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતા એક લાભાર્થીએ આ મુજબ જણાવ્યું. હું પટેલ ગિરીશભાઈ રામાભાઈ નરસિંહપુરાનો રહેવાસી, જિલ્લો સાબરકાંઠા, તાલુકો ઈડર, ગામ નરસિંહપુરા નો વતની છું. હું છેલ્લા 20 વર્ષથી મગફળીના ટ્રેડિંગ વ્યવસાય સાથે જોડાયેલો છું, પરંતુ જ્યારે મને સરકારની
એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ યોજનાની જાણકારી મળી ત્યારે મેં આ પ્રોજેક્ટ હેઠળ 99 લાખ રૂપિયાના ધિરાણ માટે માગણી કરી હતી. સરકારશ્રીએ આ યોજના હેઠળ મને કોઈ પણ જાતના પ્રોપર્ટી મોર્ગેજ વગર આ ધિરાણ મંજૂર કરેલ હતું, જેનો સીધો લાભ બેંક દ્વારા મને મળ્યો હતો. ત્યારબાદ મેં રાધે એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ નામની હિંમતનગર ખાતે જગ્યામાં મશીનરી લાવી મગફળીનું સોર્ટેક્સ પ્લાન્ટ લગાવી વ્યવસાય ચાલુ કર્યો હતો, જેમાં 1 વર્ષની અંદર અમોએ 22 કરોડનું ટર્નઓવર કરી રહ્યા છીએ અને 20 થી 25 લોકોને મજદૂરી આપી રહ્યા છીએ. તેથી હું મોદી સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના સૂત્રને સાર્થક કરતી સરકારે આ વિસ્તારના સામાન્ય માણસોના જીવન ધોરણમાં સુધારો કર્યો છે. આવા જ એક લાભાર્થીએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે. મારું નામ હિરેન્દ્રસિંહ ચૌહાણ છે. હું ઈડર તાલુકાના અબડાસણ ગામનો વતની છું. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ખૂબ સારો એવો વિકાસ થયો છે. હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે, તેમાં અમે યુવા વર્ગ થન ગણાઈ રહ્યા છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ખૂબ સારો વિકાસ થયો છે. રોડ રસ્તાનો વિકાસ, ગ્રામ્ય સડક યોજનાથી દરેક ગામમાં પાકા રસ્તાઓ બની ગયા છે, બ્રિજ બનાવી દીધા છે. જ્યાં નદીમાં પેલા બહુ હેરાનગતિ હતી ત્યાં નવા બ્રિજ બનાવીને સારા યોજનાઓથી આ રોડ રસ્તાઓ બનાવે છે. ખેડૂતોને નવી સિંચાઈ યોજનામાં પહેલા એક પાક લઈ શકતા હતા ખેડૂતો, હવે ખેડૂતો 3 સિઝનના 3 પાકો લઈ શકે છે. ડ્રીપ પદ્ધતિ એ આ મોદીના લીધે જ, સાહેબના લીધે જ યોગ્ય મનોબળ દ્રઢ સંકલ્પથી આ શક્ય બન્યું છે. મોદી સાહેબની સિંચાઈ યોજનાથી ત્યાં તળાવો ભરાય છે, ધરોઈ ડેમથી આવે છે પાઇપલાઇનથી, ત્યાં તળાવો, આજુબાજુના ગામના તળાવોમાં પાણી નખાય છે લાઇનથી, અને તેના પાણીના જે તળ હોય એ ઊંચા આવ્યા અને ખેડૂતોને પાણી સારું થયું છે અને પાક સારા લઈ શકે છે. અહીં ઈડરમાં હવે વાવાઝોડું જે આવ્યું હતું વરસાદથી મોટી, તેમાં પણ અહીંયા મોદી સરકાર, ગુજરાત સરકારે જે જાહેરાત કરે છે તેમની સહાય પણ આપવામાં આવશે. ગામના દરેક ગરીબમાં ગરીબ માણસોને હવે મોદી સરકાર મફત અનાજ યોજના કર્યું છે, તેમાં દરેક ગામના લોકોને મફત અનાજ મળે છે. ગરીબ લોકોની સારી સહાય મળી છે, પાકા મકાન બની ગયા એમના. અને બીજો મોટામાં મોટો ફાયદો કહેવાય તે આરોગ્ય ક્ષેત્રનો, જે મોદી સરકારનો ખૂબ મોટો ફાયદો છે આ ગરીબ માણસો માટે. જે પહેલા 5 લાખ થયો હતો એ આયુષ્યમાન કાર્ડમાં હવે 10 લાખની સહાય કરી દીધી છે. તે મોટામાં મોટો ફાયદો છે. ગરીબ લોકો અત્યારે જાય તો આ 10 લાખની તેમની સેવા, મેડિકલનું જે બિલ આવે છે તેમનું થઈ જાય છે આયુષ્યમાન કાર્ડથી 10 લાખનું. બીજું નલ સે જલ યોજનાઓ, ગામડે ગામડે ઘર ઘર નલથી જલ યોજનાઓ, જો પાણીની સિંચાઈ છે, ઘરે ઘરે પાણી પહોંચી ગયું છે. નાનાથી લઈને મોટા તમામ લાભાર્થીઓ જે ગુજરાત સરકાર એ આપ્યા છે એ આ શક્ય છે મોદી સરકારના લીધે. શ્રોતા મિત્રો, સાબરકાંઠા લોકસભા સંસદીય મતવિસ્તારમાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે. ઈડરિયો ગઢ, બ્રહ્માજી મંદિર, ખેડ બ્રહ્માનું અંબાજી માતાનું મંદિર, મિની કાશ્મીર તરીકે ઓળખાતું વિજયનગર, પોળો ફોરેસ્ટ, શામળાજી મંદિર, સાબર ડેરી, સાપડના મહાકાળી મંદિરે મોટી સંખ્યામાં લોકો આવે છે. સાબરકાંઠા લોકસભા મતવિસ્તારે અનેક સાહિત્યકારો, રાજકારણીઓ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, સમાજસેવકો આપ્યા છે, જેમણે આ વિસ્તારનું નામ રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કર્યું છે. અમે ઈડરિયો ગઢ જીત્યા રે, આનંદ ભયો. અમે ઈડરિયો ગઢ જીત્યા રે, આનંદ ભયો. અમે લાખણી કન્યા જીત્યા રે, આનંદ ભયો. અમે લાખણી કન્યા જીત્યા રે, આનંદ ભયો. અમે ઈડરિયો ગઢ જીત્યા રે, આનંદ ભયો. અમે ઈડરિયો ગઢ જીત્યા રે, આનંદ ભયો. અમે લાખણી કન્યા જીત્યા રે, આનંદ ભયો. અમે લાખણી કન્યા જીત્યા રે. આ સાથે જ આજનો અંક અહીં પૂરો થાય છે. આવતીકાલે રાત્રે 8 વાગે ફરીથી મળીશું એક નવી લોકસભા બેઠકની માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. પ્રસ્તુત કરતા ભરત દેવમણી, સંપાદન અપર્ણા ખૂંટ, આલેખન અજય ઇન્દ્રેકર, રજૂઆત અને સંકલન હિના મોદી. मतदान मतदान देने जाएंगे भारत के